રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે આવી ગયા છે સવારમાં પટેલ ચોકમાં। આપણે આવ્યા હતા અહીંયા માણસુરભાઈ ગઢવી પણ આવી ગયા હતા, અમારા વાલાભાઈ ગઢવી આવી ગયા હતા, આપણા ટ્રેક્ટરના બીજા ડ્રાઈવર રમેશભાઈ પણ આવી ગયા હતા। આ છે પટેલ ચોક, વાં આપણું બીજું ટ્રેક્ટર પડ્યું છે, વાં ભાયાભાઈનું પડ્યું છે। હજી ફેરાનું કાંઈ બુકિંગ થયું નથી, બુકિંગ થાય એટલે સીધું જ નીકળી જવાનું છે। અને માણસુરભાઈ આવ્યા છે એટલે જરાક આમ તેમ કાંઈ કરશે તો કરવું જોશે, આમ તેમ એટલે ચા પાણીનું એમ। એના ટ્રેક્ટરની હાઇડ્રોલિક પાઇપમાં ઓઇલ નીકળતું હતું તો નળી લઈને ગયા તો દબાઈ આવ્યા અને મફતમાં થઈ ગયું। તો હવે આ બધું છે ને એને ખર્ચો અહીંયા કરવો જોઈએ, કોફી ને ચા પાણી ને બધું પીવડાવવું જોઈએ। વાલાભાઈ કોફી યાર બડે ભાઈ ચાય નહીં પીતા મારે રામભાઈ ને ઓપનિંગમાં જવાનું હતું અને બપોરે અને આજે છે ને સાંજે પાછું ઓપનિંગમાં જવાનું છે, એટલે આજ તો આખો દી ફરબારું જ કરવાનું છે। આપણે પહોંચી ગયા છે એ ઓપનિંગ જ્યાં હોટલ છે ને ભાઈબંધની એ જગ્યા ઉપર। આવી ગઈ છે આ હોટલ, તો ગાડા ને હણગારેલા મૂકેલું હતું એક નંબર। આપણે પહોંચી ગયા આપણા ભાઈબંધની હોટલે, એક નંબર ગાડું ને હણગારેલું બધું હતું। હોટલમાં પહોંચ્યા, એક નંબર હણગારેલું હતું, એક નંબર બધી જમાવટ કરી હો ભાઈ, એક નંબર જમાવટ કરી। આમથી જ્યાં જોયું ને ત્યાં મારો ભાઈબંધ ભટકી ગયો, મને મુમો શું છે મુમા, આ મુમો છે ને એના કાકાની હોટલ છે એટલે આપણે સ્પેશિયલ ઇન્વાઇટ કર્યા। આ બધા મુમાના ભાઈબંધ છે। જય હો। આપણે બેઠા હે પટેલ ચોકમાં, અત્યારે બધા ટ્રેક્ટર વાળા 4-5 જણા ભાઈબંધ દોસ્તા ડ્રાઈવરો ને બધા ભેગા થઈને ઊભા છે। આજ છે મારા ડ્રાઈવર રમેશભાઈ, આજ છે મારો ભાઈ, આજ છે ભાઈનો ડ્રાઈવર પૂનો। એનો ચહેરો છે ને હંમેશાની માટે હસતો જ હોય, ભલે ને પોણી થાય કે ન થાય, એને એવું કઈ હોય નહીં। અચ્છા મુરુભાઈ રબારી, આ બધા આનંદ મંગલ કરતા હોય, બેઠા હોય અને એ શાંતિથી છે ને હાઈલા રાખે। આમાં શું દિવાળી આવે છે અને આપણું ટ્રેક્ટરમાં પડ્યું છે, એક તો વાડામાં મૂકી દીધું, ત્યાં સામે એક બેઠો છે ડ્રાઈવર। આપણે ભૂરાને પૈસાનો હિસાબ કરીને રમેશભાઈને હિસાબ કરીને આપણે દઈ દીધા ને હવે આપણે અહીંથી જવાનું છે ઘરે, અને અત્યારે સાંજે બીજું એક ઉદ્ઘાટન છે ત્યાં પણ જવાનું છે, એટલે આપણે અહીંથી જઈએ હાલો ઘરે। બપોર પછીના ઉદ્ઘાટનમાં એક ઠેકાણે જમવાનું હતું। આ છે મોટો છોકરો, આ છે નાનકડો, ઓલો છે ભાઈ નાનકડો છોકરો, આ બાજુ બે આ વાલભાઈ અને અમે। આજ છે ને બપોર પછીનું આ બીજું ઉદ્ઘાટન નસીબમાં મળ્યું છે, એટલે કરી હાલો વારું। જમવા ગયા ત્યાં જગુભાઈ ભટકી ગયા, મામો ભટકી ગયો, અહીં બીજો મામો ભટકી ગયો, અહીંયા હાથી મામો ભટકી ગયો, એને તો ડીશ ફૂલે ફૂલ ભરી લીધી હતી, 2 લાડવા બાજુવાળાને થાળીમાં મૂકી દીધા। ઉદ્ઘાટનમાં ગયા હતા, અહીં આ રીતની બધી જમાવટ હતી। બપોર પછીનું આ ઉદ્ઘાટન હતું।